નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। આંબાલાલ પટેલની ગુજરાતમાં તાટિયા ધ્રુજાવી નાખે તેવી આગાહી। જીએસટી વિભાગ આટલી વસ્તુઓ થશે સસ્તી તો જીએસટીની મોટી બેઠક આટલી વસ્તુઓ થશે મોંઘી। દિવાળી પહેલા પેટ્રોલ થશે સસ્તું। દીકરીઓને 50,000 રૂપિયા આપશે સરકાર। સિંગ તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો। ઘરનું સપનું પૂરું કરવાની છેલ્લી તક। ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને વળતર। નવરાત્રી સુધીમાં નવા નિયમો, દરેક વ્યક્તિ ચેતજો। રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મોટો નિર્ણય। તો આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં અત્યારે આંબાલાલ પટેલની ગુજરાતમાં તાટિયા ધ્રુજાવી નાખે તેવી મોટી આગાહી જોવા મળી છે। ગુજરાત રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી ફરી એકવાર વરસાદે જોર પકડ્યું છે અને તેવામાં અત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ મુજબ બંગાળના જે ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બની છે તે ગુજરાત તરફ આવશે। આ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યમાં સરેરાશ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના। આ વરસાદી માહોલ લગભગ 8 સપ્ટેમ્બર સુધી રહે તેવી શક્યતા। કેટલાક વિસ્તારોમાં તો વરસાદનું જોર ફરી એકવાર તેજ થશે અને કોઈ એકાદ જગ્યાએ 10 ઇંચ જેટલો વરસાદ પણ વરસી શકે છે। તો બીજી બાજુ વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે તેઓએ ડરામણી આગાહી વ્યક્ત કરતા કહ્યું કે નવરાત્રિમાં છઠ્ઠા નોરતેથી લઈને દશેરા સુધી પણ ખાસ દરેક ગુજરાતવાસીઓ ચેતી જજો, કારણ કે ગુજરાતમાં છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી ફરી એકવાર વરસાદનું કડક રાઉન્ડ શરૂ થવાનો છે, જે ગુજરાતને ધમરોડવા માટે અત્યારે તૈયાર છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। જીએસટી વિભાગની મોટી બેઠક, આટલી વસ્તુઓ દેશમાં થશે સસ્તી। સરકાર દ્વારા અત્યારે દિવાળીની લોકોને મોટી ભેટ આપતા અત્યારે 3 અને 4 સપ્ટેમ્બર દરમિયાન સરકાર દ્વારા જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ। આ બેઠકમાં સરકાર દ્વારા કેટલીક જરૂરિયાતમંદ ચીજ વસ્તુઓના ભાવમાં સરકાર દ્વારા જીએસટી દર ઓછો કરી દેવામાં આવ્યો છે, જેમાં દૂધ પર હવે સંપૂર્ણપણે સરકાર દ્વારા જીએસટી નાબૂદ કરી દેવામાં આવશે। જેમાં પહેલા 5% હતું, જ્યારે કન્ફેડ મિલ્ક, માખણ, ઘી, પનીર, ચીઝ પર સરકાર દ્વારા 12% કર ઘટાડીને હવે 5% અથવા તો કેટલાક કિસ્સાઓમાં સરકાર દ્વારા શૂન્ય કર કરવામાં આવ્યો છે। આવશ્યક જે ખાદ્ય પદાર્થો છે, જેમાં સ્ટાર્ચ, પાસ્તા, કોર્નફ્લેક્સ, બિસ્કિટ, ચોકલેટ અને આવી ઘણી બધી પ્રકારની અલગ અલગ ખાદ્ય પ્રકારની વસ્તુઓ પર સરકાર દ્વારા 12% અથવા તો 8%થી કર ઘટાડીને હવે ફક્ત 5% કરી દેવામાં આવ્યો છે। અને આ સાથે જ અત્યારે સૂકા મેવામાં બદામ, ફળો, પાસ્તા, પીઝા, ખજૂર અને કાજુ જેવા ડ્રાયફ્રૂટ પર સરકાર દ્વારા 5% કર લગાડવામાં આવશે, જે પહેલા સરકાર દ્વારા 12% લગાડવામાં આવતો હતો। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। દરેક રાશન કાર્ડ ધારકો માટે સરકારે લીધો મોટો નિર્ણય। દરેક વ્યક્તિઓ ખાસ ધ્યાનથી સાંભળે। જો મિત્રો તમારી પાસે પણ રાશન કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી। ભારત સરકાર દેશના લોકો માટે ઘણી બધી યોજનાઓ તો મિત્રો અત્યારે ચલાવે જ છે। તેમાંથી સરકાર દ્વારા વિવિધ પ્રકારના લોકો માટે અત્યારે વિવિધ પ્રકારની યોજનાઓ લાવવામાં આવી છે। આમાંથી મોટા ભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે સરકાર શરૂ કરે છે। કેન્દ્ર સરકારે ગરીબોને મફત રાશન આપે છે અને સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફત રાશન યોજના હેઠળ અત્યારે રાશન પણ પૂરું પાડી રહી છે, પરંતુ હવે તેમાં સરકાર મોટો ફેરફાર કરવા જઈ રહી છે। ભારત સરકારે મફત રાશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે, જેમાં પહેલા લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફત ચોખા મળવાનું બંધ થઈ જશે। હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાને બદલે 9 જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપશે। આ વસ્તુઓમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવ તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે। સરકાર દ્વારા આ નિર્ણયથી લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકનું જે પોષણ સ્તર પૂરું પાડવા માટે સરકારે આ નિર્ણય લીધો છે। આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો આવશે।
ત્યારબાદ નવરાત્રી સુધીમાં નવા કડક નિયમો લાગુ થશે, દરેક વ્યક્તિઓ ચેતજો। અત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતમાં આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે, જે 3 થી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં સરકાર દ્વારા એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે। આ ડ્રાઈવનો મુખ્ય હેતુ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ સામે સરકાર દ્વારા અત્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ વિભાગના મિત્રો જણાવ્યા પ્રમાણે નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોય છે। ગુનેગારોને ઓળખવા માટે અવરોધ ન બને તે માટે અત્યારે સરકાર વિશેષ ડ્રાઈવ શરૂ કરશે। ગુજરાતના મોટા શહેરોમાં આગામી 8 સપ્ટેમ્બરથી હેલ્મેટનો નિયમ પણ અત્યારે ફરજિયાત થઈ જવાનો છે। હેલ્મેટની અમલવારીઓ માટે ટ્રાફિક પોલીસ અને તંત્ર અત્યારે સક્રિય બન્યું છે। રાજકોટ શહેરમાં 8 સપ્ટેમ્બરથી ટુ વ્હીલર ચાલકો અને પાછળ બેસનાર દરેક વ્યક્તિઓને સરકાર દ્વારા હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર। વર્ષ 2024માં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનના વળતર સ્વરૂપે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને હવે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે। કૃષિ મંત્રીએ આ અંગે જાહેરાત પણ કરી દીધી અને ખેડૂતો પાસે નુકસાની માટેની અરજીઓ પણ મંગાવી લેવામાં આવી છે। આ સહાય અંતર્ગત પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવશે। રાજ્યના 6 જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો ગયા વર્ષે। વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં રાજ્યના 6 જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો, જેના કારણે આસપાસના કપાસના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું। જે ખેડૂતોને 33%થી વધુ નુકસાન થયું છે તેમને આ સરકાર સહાય ચૂકવણી કરવામાં આવશે। આ સહાય ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદા પર નક્કી કરવામાં આવી છે। સરકાર દ્વારા જાહેર કરેલા નિયમો અનુસાર ખેડૂતો 2 રીતે સહાય મળશે। સ્ટેટ રજિસ્ટર રિસ્પોન્સમેન્ટ હેઠળ ખેડૂતોને 8,500 રૂપિયા, જ્યારે રાજ્ય સરકારના બજેટ હેક્ટર પર 2,500 રૂપિયા એમ કુલ મળીને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવશે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, સિંગ તેલના ભાવમાં 30 રૂપિયાનો જંગી વધારો। મિત્રો, અત્યારે આવનારા દિવસોમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો પહેલા સિંગ તેલના ડબ્બાના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો। 15 કિલોગ્રામ ડબ્બાના ભાવ 2360 રૂપિયાથી વધીને 2390 રૂપિયા પર પહોંચ્યા છે। રાજ્યમાં 66 લાખ ટન મગફળીનું ઉત્પાદન હોવા છતાં અત્યારે તેલના ડબ્બાના ભાવ વધી રહ્યા છે। વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવતા ખંભાળિયાના એપીએમસી ખાતે 1 કરોડથી વધુના ખર્ચે સિંગ તેલ પ્રોસેસિંગ યુનિટ પણ શરૂ કરાયો। મંત્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકોને શુદ્ધ તેલ મળે તે માટે સરકાર દ્વારા પહેલ શરૂ કરવામાં આવી છે। પરંતુ અત્યારે ગુજરાતમાં બરોબર તહેવારના ટાણે જ સિંગ તેલના ડબ્બાનો ભાવમાં વધારો થયો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મહિલાઓને સરકાર આપશે 2 લાખ રૂપિયા સુધીની લોન। ગરીબી રેખા હેઠળ જીવતી ગુજરાતી મહિલાઓને, વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓને માટે સરકાર દ્વારા હવે ન્યૂ સ્વર્ણિમ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે, જેનો વ્યાજ દર વાર્ષિક 5% રહેશે। આ માટે 21 થી 50 વર્ષની વય મર્યાદા ધરાવતી લાભાર્થી મહિલાના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ સુધી રૂપિયાની હોવી જોઈએ। અરજદાર લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે। આ લોનની ભરપાઈ 60 સમાન હપ્તામાં કરવાની રહેશે। સરકાર દ્વારા હવે દેશની ગૃહિણીઓને, મહિલાઓને પોતાનો નાનો મોટો ધંધો અથવા બિઝનેસ શરૂ કરવા માટે સરકાર દ્વારા હવે તેઓને 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, દીકરીઓને 50,000 રૂપિયા આપશે સરકાર। ગુજરાત સરકાર દીકરીઓને શિક્ષણ અને સુપોષણ માટે સંકલ્પબદ્ધ રહેલી છે। આ ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના પણ ગુજરાતની દીકરીઓ માટે શરૂ કરી છે। નમો લક્ષ્મી યોજના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓને ધોરણ 9 થી ધોરણ 12માં ભણતર માટે 50,000 રૂપિયાની આર્થિક સહાય તે પરિવાર દીઠ આપવામાં આવશે।
આ યોજનાનો લાભ 6 લાખથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને મળશે. આ યોજનાનો લાભ લેવા માટે શાળા દ્વારા ફોર્મ ભરવાનું રહેશે અને સરકાર દ્વારા પણ અત્યારે ઓનલાઈન ફોર્મ જરૂર કરવામાં આવ્યા છે. તમે પણ અત્યારે નમો લક્ષ્મી યોજના અંતર્ગત તમારી દીકરીઓનું બચત ખાતું ખોલાવી શકો છો અને સરકાર દ્વારા તેઓને તેમના પર સારું એવું વળતર ચૂકવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી રહેલી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. દિવાળી પહેલાં પેટ્રોલ સસ્તું થશે કે મોંઘું? જીએસટી બેઠક કરવામાં આવી હતી, પરંતુ લોકોના લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓને ફરી એકવાર અવગણના કરવામાં આવી છે. અમે પેટ્રોલ અને ડીઝલ વિશે વાત કરી રહ્યા છીએ મિત્રો, જેના માટે તેને જીએસટીના દાયરામાં લાવવા માટેની લાંબા સમયની માંગ કરવામાં આવી રહી હતી, પરંતુ આ વખતે ફરી એકવાર જીએસટી તેલ દાયરામાં બહાર રહ્યું છે. સરકારે પેટ્રોલ અને ડીઝલને જીએસટી દાયરાના કેસમાં નથી કેમ લાવી રહી તે અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે. જો સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલને જીએસટી દાયરા અંતર્ગત લઈ લેવામાં આવે તો લોકોને ઘણો મોટો બેનિફિટ મળી શકે તેમ છે. ત્યારબાદના મોટા સમાચાર. જીએસટી બેઠક, આટલી વસ્તુઓ થઈ સસ્તી. સરકાર દ્વારા અત્યારે દેશમાં લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પર અત્યારે સરકાર ટેક્સ ઘટાડવા જઈ રહી છે, પરંતુ આ સાથે સરકાર કેટલીક ચીજ વસ્તુઓ એવી પણ છે જેના પર અત્યારે ટેક્સમાં વધારો કરી રહી છે. જોકે કેટલાક ચોક્કસ ઉત્પાદકો માટે ઊંચો રેટ લાગુ કરવામાં પણ આવશે. આમાં હાનિકારક અને સુપર લક્ઝરી વસ્તુઓ પર સરકાર દ્વારા 40% ઊંચો કર લાદવામાં આવે તેવી સર્વસંમતિ દર્શાવાઈ છે. આ વસ્તુઓમાં પાન મસાલા, સિગારેટ, તમાકુ ઉત્પાદન તથા કાર્બોનેટ પીણાઓ, સુપર લક્ઝરી કાર, એરક્રાફ્ટ, ફાસ્ટ ફૂડનો સમાવેશ થાય છે. આ પર 40%ના કર ઉપરાંત આ વસ્તુઓ પર કોઈ પણ પ્રકારનો વધારાનો સરચાર્જ કે સેસ લાગુ કરવામાં આવશે નહીં. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. ઘરનું સપનું પૂરું કરવાની મિત્રો છેલ્લી છે તક. ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના નાગરિકોને પોતાનું ઘર બનાવવા માટે મદદ કરવા માટે વ્યક્તિગત આવાસ યોજના 2025 શરૂ કરી છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને તેમની પોતાની જમીન પર અથવા